નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આપણી જમીનમાં આંકડો જોઈએ એટલે પહેલું કામ શું કરીએ, આપણી જમીનમાંથી એને કાઢી નાખીએ. પણ આજે અમારા ગૌયોગ કેન્દ્ર મોડર્ન ફાર્મમાં અમે આંકડાનું વાવેતર કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, પ્રકૃતિએ આપણે જે પણ આપ્યું છે એ બધું અમૂલ્ય છે. બસ આપણે એનું મહત્વ નથી જાણતા, એટલે આપણે એને વેસ્ટ કરી અને આપણે કાઢી નાખીએ છીએ. મિત્રો, આ આંકડો આજે અમે નાળિયેરીના ફાર્મમાં શું કરવા વાવીએ છીએ, કારણ કે એના અનેક ફાયદા છે. સૌ પ્રથમ તો આંકડામાં જ્યારે ફૂલ આવે ત્યારે અનેક જીવો એમાં પરાગ લેવા માટે આવે. બીજી વસ્તુ, જ્યારે આંકડો મોટો થાય એના મૂળને ટચ કરી અને પાણી નાળિયેરીને મળે ત્યારે નાળિયેરીમાં આજીવન પોટેશિયમની ઉણપ ન આવે. બીજી વસ્તુ, જ્યારે આંકડાના પાન સુકાય અને ખરી જાય તો જમીનમાં બોરોન અને પોટાશ નેચરલ ડેવલપ થાય છે. આવા તો દરેક પ્રકૃતિએ જે પણ આપણે આપ્યું એના અનેક ફાયદા છે. જો મિત્રો, આનો રોપ તમને ન મળે તો આ સિઝનમાં, ચોમાસાની સિઝનમાં તમારા હેઠે તમારી આજુબાજુ નેચરલ આંકડા ઉગ્યા જ હોય તો એને આપણે વાવીએ. આપણે પ્રકૃતિએ જે પણ આપ્યું એને આપણે ફરી આપીએ. આપણે સૌ કોઈ પ્રાકૃતિક ખેતી કરીએ, ઘનજીવામૃતથી ખેતી કરીએ અને આપણે અદ્ભુત ઉત્પાદન મેળવીએ. જય ગૌ માતા.